રામપુર આશક્ત આશ્રમની સામે લેવા પાટીદાર પંચની વાડીમાં વનિતા કરાઓ કે ગ્રુપ લેવા પાટીદાર પંચ સુરત અને શાંતિ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ગુજરા હુઆ ઝમાના નામનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુ શિષ્યના સ્વર સંગીતનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત લેવા પાટીદાર પંચ પ્રમુખ બિપિન ચંદ્ર કેશવલાલ કાપડિયા અને અતિથિ વિશેષ તરીકે ટેક્સટાઇલ ટેકનોલોજીસ્ટ ઉપપ્રમુખ અને સાસકામાં કોમર્સ કોલેજના મંત્રી દિનેશભાઈ ઝવેરી હાજર રહ્યા હતા। ત્યારબાદ સદાબહાર ગીત સંગીતોની વણઝાર શરૂ થઈ હતી। સંગીતના સથવારે ગીત અને સંગીતની વાત સાથે હાજર તમામ લોકો સંગીતના તાલી અને સુરોની સરગમમાં ઝૂમી ઉઠ્યા હતા। મારું નામ દેવેન્દ્ર મોહનલાલ ડંગરેજ છે। હું સુરત લેવા પાટીદાર પંચનો એક ટ્રસ્ટી છું। આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે અમે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે અને એની સાથે સાથે અમે સિનિયર સિટીઝનો જે સુરત લેવા પાટીદાર પંચના જે સભ્યો છે, જેની 60 વર્ષની ઉપરની ઉંમર છે, તેને માટે અમે જનરલી દરેક મહિનાના છેલ્લા શનિવારે અથવા રવિવારે ફ્રી આ રીતનું ફંક્શન અને એની સાથે જમવાની સુવિધા રાખીએ છીએ, અને જેથી બધા સિનિયર સિટીઝનો એકબીજાને મળી શકે, પોતાનો વાર્તાલાપ કરી શકે અને સમાજની અંદર એકતા જળવાઈ રહે એ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ। એટલે દર વખત સિવાય આ તો થયું દર મહિનાના શનિ રવિવારની સિનિયર સિટી, આ સિવાય સમાજ ઉપયોગી બીજા શું કાર્યક્રમો કરવામાં આવે? સમાજ ઉપયોગી અમે જ્ઞાતિજનોની અંદર જે લોકોની પાસે આર્થિક રીતે ઘણા નબળા છે, તેને ફક્ત અમે 100 રૂપિયાના ડાયરેક્ટ માસિક દરે રહેવા માટે અમે આપીએ છીએ। જે લોકો આર્થિક નબળા છે, જે લોકોને ભોજન નથી, તો તેને અમે ભોજન પણ પૂરું પાડીએ છીએ। જે લોકો પાસે કપડાં નથી, તો એને કપડાં પણ અમે આપીએ છીએ। જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે, તો તેને માટે અમે 50% જેટલું એ લોકોની ફીની અંદર રાહત આપીએ છીએ। આ સિવાય જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા માંગતા હોય, તો તેને અમે ટેમ્પરરી લોન આપીએ છીએ, જે અમે 4 વર્ષ કે 5 વર્ષ પછી પાછા લઈએ છીએ, જે લોનનું અમે કોઈ વ્યાજ લેતા નથી। આ કાર્યક્રમ સંગીત સંધ્યાનો કાર્યક્રમ કઈ જગ્યા પર રાખવામાં આવેલો? આ સંગીત સંધ્યાનો કાર્યક્રમ સુરતની અંદર એક બહુ ફેમસ જગ્યા છે, વિનસ હોસ્પિટલની સામે, જે કેમ્પસનું નામ અવસર છે, અને એની અંદર લેવા પાટીદાર પંચની વાડીના સી ગ્રાઉન્ડની અંદર રાખવામાં આવ્યો છે।